गुरुदेव का जाका अनंत विचार थके मुनिजन पंडिता जन वेद न पामे पार। वेद એને સમજી શકતા નથી, કારણ કે જે શબ્દ છે મૂળ શબ્દ એ વેદ રહિત છે, અને વેદ રહિત છે એટલા માટે કે જે વેદની અંદર જે અક્ષરોના માધ્યમથી જે શબ્દ લખાણા છે એ મૂળ શબ્દ ન હોત તો એ કંઈ લખાત નહીં। એટલે કબીર કહે છે વેદ हमारा वेद है हम वेदन की माय जहाँ कबीरा रम रहा वहाँ वेदन को गम नहीं। ब्रह्मा पढ़े विष्णु पढ़े पढ़े शेष महेश गीता को गम नहीं, ऐसा ही सदगुरु का देश। જે જગ્યાએ ગીતાનો અર્થ એ થાય વાણી। શું થાય? વાણી। પરા પસંતી મધ્ય ને વેખરી, ચાર પ્રકારની વાણી। એમાં જે પસંતી છે એને ગીતા કહેવામાં આવે, અને જે વેખરી છે એને ગાયત્રી કહેવામાં આવે। શું કહેવામાં આવે? ગાયત્રી। જે પસંતી છે એ ગીતા છે, અને જે વેખરી છે એ ગાયત્રી છે। હવે મધ્યમને કાંઈ કહી શકાય? મધ્યમાં એનો ઘાટ રે ઘડા એ સુહાગીલાલ, આરે અવસરમાં જેને સદગુરુ સેવા। હવે પરાથી જે ઉપાડ થાય છે અને મધ્યમાં આવી અને એ પેસારો કરે છે। પરા પેસંતી એટલે હૃદય કમળ ઉપર, અને કંઠ કમળમાં એનો ઘાટ ઘડાય છે। હૃદયમાં છે ત્યાં સુધી કાંઈ કહી ન શકાય, કંઠમાં છે ત્યાં સુધી કાંઈ કહી ન શકાય, પણ વેખરીમાં આવે ત્યારે એને વેખરી વાણી કહેવાય છે। એટલે વેખરી વાણીને જ ગાયત્રી કહેવામાં આવે છે, એને ગાયત્રી મંત્ર કીધો છે। હવે ગીતા છે ને એનો ભેદ સમજવાનો છે। શું સમજવાનો છે? ગીતાનો ભેદ એટલે એ અર્જુન પ્રાપસંતી મધ્યન વેખરી મારી ચાર વાણી છે ને હું તો પરાની પાર છું। શેની પાર છું? પરાની પાર। એટલે મહાપુરુષ એમ કહે છે કે પરા પારથી આવે વાણી, પોથા થોથા ભરે પાણી, શ્યામળિયાની સાથે રે સુરતા તોલે રૂલે। શું કામ? સુરતા ક્યારે બને છે અને ક્યારે એને શ્યામળીઓ કહેવામાં આવ્યો છે? કે કંઠ છે ને એને લીનકંઠ મહાદેવ કહેવામાં આવ્યા છે, બરાબર છે? આ બધું સમજણના મુદ્દા છે। સુરતા ક્યારે બને છે? વર્તી હોય તો સુરતી આવે, સુરતીમાં કોઈ ધ્યાન લગાવે એવા વિરલા કોક કહે હરદાસ ખમિયા કા શરણાન પ્રેમી જન સો કોઈ પાવે। હવે તમારી વર્તી નથી તો સુરતી ક્યાંથી આવે? હવે સુરતી છે ને એ તો સદગુરુ એની બતાવે છે, સદગુરુ બતાવે છે। સુરતીની ઓળખ કોણ કરાવે છે? સદગુરુ। અને સદગુરુ સુરતીની ઓળખાણ કરાવી એ સુરતીને અને શબ્દનો મિલાપ કરાવે છે સદગુરુ। જ્યાં સુધી વર્તી છે ત્યાં સુધી સુરતી નથી। વર્તી રે નથી રે જેની રે વૈરાગમાં, એ ભક્તિ કેમ કરીએ ને ભાવે રે। વર્તી રે નથી રે જેની રે વૈરાગમાં, દુનિયા રે આખીના આપો એને દાખલા, ગાયું તો પોતાનું ગાવે રે। વર્તી રે નથી રે જેની રે વૈરાગમાં, જેની વર્તી વૈરાગ। હવે જેને વૈરાગનો અહેસાસ થાય છે એને ત્યાગ કરવો પડતો નથી, ત્યાગ થઈ જાય છે।
અને ત્યાગ થઈ ગયા પછી એ વૈરાગને માર્ગે વૈરાગને ગોતવો પડતો નથી. વૈરાગ એક એવી ભૂમિકા છે અને ત્યાગ એક એવી ભૂમિકા છે. સર્વેસો હોય અને છોડવું ન પડે ને છૂટી જાય, પણ કઈ આશા હોય તો. અને વૈરાગ એવી ભૂમિકા છે કે વિજોગની ભૂમિકા છે. કાંઈ મળ્યું નથી એટલે વૈરાગની વાટે ઊભા છે. અને જ્યારે વૈરાગને મુક્ત થવું નથી પડતું, વૈરાગ મુક્ત થવું નથી પડતું, જ્યારે એનો જોગ થઈ જાય છે ત્યારે, એમ સુરતીનો અને શબ્દનો જોગ થઈ જાય ત્યારે વૈરાગે પાણી ભરે અને ત્યાગે પાણી ભરે. એને વૈરાગની જરૂર નથી અને ત્યાગની જરૂર નથી. એટલે નિરાત બાપુ એમ કહે છે, હમ હે જોગી અલગ અનાદિ પાર બ્રહ્મ સે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે કબૂતરો નહીં અવતારા. જોગી અને વિજોગી, જેને જોગ નથી હંધાણો, જેને જોગ નથી તો એ વિજોગી છે. વિજોગીનો અર્થ એ વૈરાગ થાય. અને જેને વૈરાગ લાગ્યો છે એને ત્યાગ કરવો નથી પડતો, એને ત્યાગ થઈ જાય છે. અને વૈરાગમાં આવી જાય છે, અને વૈરાગમાં આવી જાય છે એને પણ જોગ થઈ જાય છે, કરવો પડતો નથી. એટલે વર્તી નથી વૈરાગમાં, એને ભક્તિ કેમ કરીને ભાવે. દુનિયા આખીના તમે આપો દાખલા તો પોતે પોતાનું ગાવે. હું જ ભાઈડા વાળો છું, આ પોતે પોતાનું. બીજા મારા બધા નાથા કાકા અને હું જ ભાઈડા વાળો છું. સ્વાભાવિક શબ્દ છે ને, એને સમજવા જબરજસ્ત કઠિન છે. અને સંતનું કોઈ વ્યાકરણ નથી, સંતનું કોઈ વ્યાકરણ નથી, સંતનું કોઈ એવું અસ્તિત્વ નથી. સંત એક સ્થિતિ છે, સંત એક સ્થિતિ છે. અને એ સ્થિતિને જ આપણે સંત કહેવા પડે છે, બાકી બીજાને કોઈ કહેવાની જરૂર નથી. આજે શિયાળો કેવી અત્યારે તો હાલે ખરું, કારણ એની સ્થિતિ છે ને, એ આપણને બોલાવે છે શિયાળો છે, રડતા હોય, ટાઢે સડતા હોય. તારો શિયાળાની ટાઢ તો જો પડે, કારણ કે એની સ્થિતિ છે. એમ સંતની એક સ્થિતિ છે. એટલે શંકર મહારાજે કીધું કે હંસા ભમરી જેવી જેની હોય ભાવના, પોતાના રૂપ કરીને રાજી થાય. રૂપનું અનંત પ્રકારે અનંત બંધારણ થાય છે, સ્વરૂપનું કોઈ દી બંધારણ થતું નથી. સ્વરૂપ તો સ્વયં છે. સંજય માટે મારે માઇક લેવું પડ્યું છે, એની ભૂલ છે, એને ટકોર કરવા માટે. રૂપ બને છે, સ્વરૂપ કદી બનતું નથી, અથાવત છે. એ અગમથી આવ્યો જોગીડો, અગમથી આવ્યો, રૂપનો રે સ્વરૂપ જોગી અગમથી આવ્યો. આ રૂપ છે ને, એનો સ્વરૂપ છે ને, એ અથાવત છે, એ બનતું નથી. એને એમાં કોઈ બનાવી શક્યું નથી, કોઈની તાકાત નથી. જે સ્વરૂપને સમજ્યા છે, સ્વરૂપની દ્રષ્ટિ અને સ્વરૂપની શાન કરી છે, અને સ્વરૂપની શાન કરીને દ્રષ્ટિ આપી છે, એટલે જે દ્રષ્ટિ જેને આપી છે, જેને શાન કરી છે ને, એના રૂપ બન્યા છે. સ્વરૂપ કોઈ બનાય નહીં. હંસા ભમરી જેવી જેની ભાવના, પોતાના રૂપ કરીને રાજી થાય, દુર્લભ એવા સંત છે. બીજી ભૂલ, હંસા બ્રહ્મ સ્વરૂપ ભાળે આ બ્રહ્માંડમાં, બ્રહ્માંડને નહીં. હંસા બ્રહ્મ સ્વરૂપ ભાળે આ બ્રહ્માંડમાં, આખું આ બ્રહ્માંડ એની અંદર બ્રહ્મ સ્વરૂપને જોવે. એટલે બ્રહ્મ સ્વરૂપને જોવે એટલે જે નિષ્ઠા ક્યાં છે, નિષ્ઠા એ જ બ્રહ્મ છે.
અને એની દ્રષ્ટિ જે નિષ્ઠાવાન પુરુષ છે એની હામી છે, જેની નિષ્ઠા નથી એની હામી નથી. સંત છે એ સંતને જ ગોતે છે, સંત છે એ સંતને જ મળે છે, બાકી બીજાને મળતા નથી. એટલે મહાપુરુષે કીધું મળ્યા હશે એને મળશે, હશે પૂર્વની પ્રીત, નવા સોંપડે નહીં સડે, આ તો જુગો જુગની રીત. જેને મળ્યા છે એને જ મળશે. જેને હશે પૂર્વની પ્રીત, પૂર્વની એક પ્રીત એટલે આ શરીર પહેલા હતું નહીં, જેથી તમારે બેનો જ્યારે મિલાપ નહોતો થયો અને નામ સાંભળતાની સાથે તમને જો પ્રીત હતી તો જ તમને મળશે, નકર મળશે નહીં. પરાણે ગાળિયા કરી અને પરાણે પ્રતિજ્ઞાઓ આપી ને પરાણે ઘરમાં પૂરીને બોધ આપે એને કોઈ જ નહીં મળે. આ સચોટ વાત છે. અને તમારે જોવું હોય તો અખતરો કરી લો અને તપાસ કરી લો. એટલે એક એ ભૂલ છે. બ્રહ્મ સ્વરૂપ ભાળે આ બ્રહ્માંડમાં, બ્રહ્માંડ નહીં, બ્રહ્માંડ તો અસીમ છે. અને સદગુરુ છે ને એ તો પિંડ રે બ્રહ્માંડ થી પર છે, હે ગુરુજી મારા તેનો તમને દેખાડું દેશ. સદગુરુ છે એ પિંડ થી બ્રહ્માંડ થી પર છે, પણ આખા જીવ મનુષ્યોની છે આ બ્રહ્માંડ ની અંદર રહેલા છે. આપણે સેવી આ બ્રહ્માંડમાં સેવી. અને એ બ્રહ્માંડ ની અંદર જે બ્રહ્મ સ્વરૂપ જે બન્યા છે ને, જે નિષ્ઠાવાન બન્યા છે ને, એને સંત જોવે છે. કોને જોવે છે? ભાવનગર ની અંદર 500,000 સંતો હોય, ભલે હોય, એની વાંધો નહીં, પણ તમારી નજર કોની હામી છે? એ સર્વે સંતોને માથે મોડ મોરાર માથે વર્તી. એમ બ્રહ્માંડ એને આપણે બ્રહ્મ નો કહી શકીએ, એને ન કહી શકીએ, પણ બ્રહ્મ સ્વરૂપ વાળે આ બ્રહ્માંડમાં કે કોઈ એવા બ્રહ્મ સ્વરૂપ નિષ્ઠાવાન પુરુષો છે. શંકર કે એનો દીદાર કરે. અને બીજી ભૂલ, ત્રીજી, નામી નથી, અનામી નથી અને નામય નથી. સ્વાભાવિક છે. કઈ રીતે આપણે એને સ્વીકારવું? હે? નામી નથી, અનામી નથી અને નામય નથી. સુહાગી ભજીલે સતનામ નામથી તરી જાવે, તારો સગો નથી સંસાર કાયાનો ઘડશે કાસો. હવે આમાં આપણે સંજયભાઈ ઠપકો જોઈ બરાબર નથી, પણ સમજી જવા જેવું છે. નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અમર ફળ ન્યા નિપજન વર્ષે મેઘ હંમેશ. હવે કઈ જગ્યાએ નામ નથી? એક મુદ્દો તો તમે સાબિત કરો કે અહીંયા નામ નથી. એવું વ્યાપક નામ છે. નામ છે એ વ્યાપક છે, પણ તમારું મારું જે સ્થાપિત છે એ નહીં. એને મહાપુરુષે સતનામ કીધું છે, ઈ વ્યાપક છે. નિજ નામ છે ઈ ન્યા શિવા છે, સતનામ છે ને ઈ વ્યાપક છે. હવે સતનામ છે કોનું છે? સદગુરુનું નામ છે. કોનું નામ છે? સદગુરુનું. હવે સદગુરુ છે ઈ હોય તો નામ હોય ને, તો ઈ સદગુરુ છે તો નામ જ છે ને. જો એક મુદ્દો હટાવી ને એટલે બધું વી જાય. એક મુદ્દાને આપણે બાદ કરીએ એટલે બધો મુદ્દો બાદ થાય. હવે કાંઈ નથી એવું. જે કેનાર જે છે એ નામી છે કે અનામી?
નામી હે કેવું પડશે ને. અને જેથી નામી મળે છે ને ત્યારે નામની પારખ કરાવે છે. શેની કરાવે છે? નામની નામની પારખ કરાવે. અને નામી ન મળ્યો હોત તો નામની પારખ થાત નહીં. અને જ્યારે નામની અને નામીની એકતા થઈ ને ત્યારે એ પુરુષ અનામી છે. એ પુરુષ અનામી પુરુષ. बिन बस्ती का गाँव है, बिन बस्ती का देश, बिन पिंड का पुरुष कहे कबीर उपदेश. જેને પિંડ નથી, પિંડ નામ શરીર થાય અને આખું તમારી નજર પોગે ત્યાં સુધી એને બ્રહ્માંડ કહેવાય. પિંડ રે બ્રહ્માંડ થી પર હે ગુરુજી મહારાજ, ત્યાં નહીં માયા જરીએ દેશ. નામનો મોહ હોય કે ન હોય, નામની માયા હોય કે ન હોય, શબ્દની માયા હોય કે ન હોય, શબ્દનો મોહ હોય કે નહીં, તો નામય નથી અને શબ્દય નથી તો શું કહેવું? આ મહાપુરુષની સમસ્યા છે અને સિદ્ધાંત છે. હવે જેનું નામ છે, જેનાથી શબ્દ બોલાય છે, એ નામથી પર છે, શબ્દથી પર છે. નામાતીત છે, શબ્દાતીત છે, તો એ સંયમ છે. શું છે? સંયમ છે. એનું કોઈ થાપિત નથી, જેને દિવ્ય પુરુષ કહેવામાં આવે છે. નિજ નહીં દેશમાં બોલમાં નિજ એટલે પોતાનું થાય એટલે બે થયા. જે દિવ્ય પુરુષ છે, સંયમ પુરુષ છે, ત્યાં એક નથી ને બે નથી. હું તું ત્યાં કશું નહીં એસા હી અપરંપારા, સંતો જોવો ને વિચારી. હું તું ત્યાં કશું નહીં એસા હી અપરંપારા, સંતો જોવો ને વિચારી. અજરા અમર થઈને રહીએ, સંતો સમજીને રહીએ. મન રે વાણી જ્યાં પહોંચે નહીં, જ્યાં મન ને વાણી પહોંચી શકતું નથી, અજરા અમર થઈને રહીએ. પૃથ્વી વગરનો પગ મેલવાનો, વણ વાટે દીવો. જે ઘરે મર્યા પછી જવું એ ઘર જીવતા જોવું. ગંભીર વાત છે. જે ઘરે મર્યા પછી જવું છે એ ઘરને જીવતા જોવું. સદેહ જોવું, સદે પિન પ્રગટ કર ભાંગે, કહો ને શબ્દ ક્યાં જન સમાવે. રવિ ખીમની વાત. સત્ય પિંડ પ્રગટ કર ભાંગે. આ પિંડ છે છતાં પ્રગટ કરે એટલે જે બોલતાની ભૂમિકા છે ને એ લઈ પામે છે. કહો ને શબ્દ ક્યાં જન સમાવે. અને એ જ વાતને કબીર એમ કહે છે, ઉન ઘર કી કોઈ શાન સમજાવો, કહો બ્રહ્મ કહાં સે આયા રે, કાયા છોડકર ચલે જાવે હંસો, जीव फिर कहाँ दई समायो रे, उन घर की कोई शान समझाओ. ब्रह्मानो ता विष्णु नो था, मूळे नोती माया रे, अलख पुरुष ने जिबियानो थी. आवाज कहाँ से आया रे, उन घर की कोई शान समझाओ. सत्य पिन प्रगट कर भांगे, और शब्द क्या जैन समावे. अलग पुरुष ने जिबान नोती, आवाज कहाँ से आया, उन घर की कोई शान समझाओ.
कोई पूजत है शिव ने शक्ति, कोई पीर जगावे रे, विरला खोजत है गगन मंडल में, गाफिल गोथा खाई रे, उन घर की कोई शान समझाओ। संत का मता आकार माप थाप में नावे। કહેવાનું વાણી છે એ આપણા ઘરમાં રાખી મૂકવાની નથી. વાણી છે એ સર્વાતીત હોવી જોઈએ. વાણીના શબ્દો છે એ સર્વાતીત હોવા જોઈએ. શું કામ સર્વાતીત હોવા જોઈએ? કે આજે તમારું શરીર નથી, પછી એ વાણીને કોઈ પણ ઉપાડે ને તો એ વાણીમાં એમ કે ના ના બરાબર છે. કારણ કે તમે મેન મુદ્દો કાઢી નાખો. અને એમ કીધું નામ રૂપ ગુણ નહીં અમારે. એને શું કાઢ્યું? નામી કાઢ્યો, અનામી કાઢ્યો, નામ કાઢ્યું, રૂપ કાઢ્યું અને ગુણ કાઢ્યો. હવે નામ ને રૂપ ને ગુણ આ બધા કોના છે? જે છે એનો ગુણ છે ને એનું રૂપ છે અને એનું નામ છે. નામ મારા નામની કાંઈ જરૂર નથી. છે કાંઈ જરૂર? તો હું એનું છેદન કરું તો કરી શકાય, પણ હું મારું છેદન ન કરી શકું. મારું છેદન ન કરી શકું. નામ છે ને એ મારું છે, ગુણ છે એ પણ મારો છે, રૂપ છે ને એ પણ મારું છે. હું એકમાં આવતો નથી, હું સંયમ છું. તો હવે મને નામીથી કોઈ ઓળખે છે, કોઈ નામથી ઓળખે છે અને નથી ઓળખતા ને એ કે એ અનામી, અમને એની ખબર નથી, પણ હું સવજ્ય નથી એવું નથી. બોલો સદગુરુ મહારાજની જય.